કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા તમામ કવિ મિત્રોનું શાયરોનું ફૂલહારથી સન્માન કરીશું। સૌપ્રથમ સ્વાગત કરશે जहुल अनवर भाई, थैंक यू अनवर भाई। करशे અને દાઉદભાઈ પ્રેમી સાહેબને વિનંતી સલીમભાઈ અમદાવાદી સાહેબ સ્થાને ઘણી સારી એવી આગળ આવે સ્ટેજ ઉપર અને તિલાવતે કુરાન કરી આ પ્રોગ્રામની શરૂઆત કરે। أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تلك الدار الآخرة نجعلها للذين لا يريدون علوا في الأرض ولا فسادا والعاقبة للمتقين من جاء بالحسنة فله خير ومن جاء بالسيئة فلا يجزى الذين عملوا السيئات إلا ما كانوا يعملون
أعلم من جاء بالهدى ومن هو في ضلال مبين وما كنت ترجو أن يلقى إليك الكتاب إلا رحمة من ربك إلا رحمة من ربك فلا تكونن ظهيرا للكافرين ولا يصدنك عن آيات الله بعد إذ أنزلت إليك وادع إلى ربك ولا تكونن من المشركين ولا تدع مع الله إلها آخر لا إله إلا هو كل شيء هالك إلا وجهه له الحكم وإليه ترجعون صدق الله العظيم. થેન્ક યુ કારી સાહેબ. હવે મહેમાનો, NRI મિત્રો અને તમામ આમંત્રિત મિત્રોનું હું બઝમી અદબ તરફથી દિલથી સ્વાગત કરું છું અને આ ઉર્દુ મુશાયરાને સફળ બનાવવામાં અને આ પ્રોગ્રામને સફળ બનાવવામાં બઝમી અદબની ટીમ ઝહીરભાઈ કોન્ટ્રાક્ટર, અયુબભાઈ જનાબ, જિગ્નેશભાઈ અને અમારા સમીરભાઈ, સલીમભાઈ ફાંસીવાલા જે તનતોડ મહેનત કરી છે એમને પણ હું બિરદાવું છું. અને વધુમાં બઝમી અદબ જે સંસ્થા અત્યારે તમારી સમક્ષ આ એક મુશાયરો લઈને આવી છે એ સંસ્થાના સ્થાપક અને એના ફાઉન્ડર અને એના જીવ જેને કહી શકાય એવા સમીરભાઈ ચૌહાણને હું વિનંતી કરીશ કે બઝમી અદબ અને ઉર્દુના આ મુશાયરાની જરૂરત વિશે થોડીક વાતચીત કરે અને થોડાક શબ્દોથી તમને ઇન્શાલ્લાહ નવાજે. અસ્સલામુ અલૈકુમ. છેલ્લા 10-12 વર્ષથી ભરૂચ શહેરની અંદર અને જિલ્લાની અંદર બઝમે અદબ વારંવાર નાના મોટા મુશાયરાઓનું આયોજન કરે છે. અગાઉના દિવસોમાં આ 8-10 વર્ષની મહેનત બાદ એક ટીમ ઊભી થઈ જે ટીમે ભેગા મળીને બઝમે અદબ નામની સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવ્યું અને આ સંસ્થાને કાયમ કરી. આ સંસ્થા 10 વર્ષથી હતી પણ એને એક માળખું ઊભું થયું અને ઉર્દુ માટે કામ કરવા માટે એક ભરૂચમાં ટીમ તૈયાર થઈ. ઉર્દુ એ જમીન સાથે જોડાયેલી ભાષા હોવાને લીધે જેનું જન્મસ્થાન એ
એકમાત્ર ભારત દેશ હોવાને લીધે અને મુસ્લિમ સમાજ સાથે જોડાયેલી આ ભાષા હોવાને લીધે હુકુમતનો ભોગ બની ગઈ. એક જમાનાની અંદર ભરૂચ શહેરની અંદર ઉર્દુની 2 સ્કૂલો ચાલતી હતી, જેની ગ્રાન્ટ અને ફંડિંગ ગવર્મેન્ટ કરતી હતી. આજે એ સ્કૂલ નામશેષ થઈ છે. આ એક સંસ્થાની સ્થાપના કરીને ઉર્દુને કાયમ કરવા માટેના અમારા આ પ્રયાસો છે. આપ સૌની દુઆઓ ઇન્શાલ્લાહ અમારી સાથે રહેશે તો ઉર્દુ કાયમ રહેશે. આ સંસ્થાના ઉપક્રમે અમારું એક ઓબ્જેક્ટિવ છે કે અમે ભરૂચ શહેરની અંદર એક ઉર્દુની લાઇબ્રેરીનું સ્થાપના કરવી, વર્ષ દરમિયાન 3-4 નાના મોટા મુશાયરાઓ કરવા અને ભરૂચ શહેર અને જિલ્લાની અંદર ઉર્દુ સાહિત્ય લેખનમાં જેટલા બી મિત્રો છે એમને પ્રોત્સાહિત કરવા, ઉર્દુને ટકાવી રાખવી. ઉર્દુને ટકાવી રાખવામાં, ઉર્દુને જીવિત રાખવામાં અમારો જેટલો ફાળો છે એનાથી વધારે આપ સૌનો ફાળો છે. અહીં આજે આ ગ્રાઉન્ડની અંદર બેઠેલા તમામ મિત્રો એમના ખભા ઉપર એટલું જ વજન લઈને આવ્યા છે કે એ ચોક્કસ હું કહી શકીશ કે ઉર્દુ ક્યારેય નામશેષ નહીં થાય ઇન્શાલ્લાહ. અને આપ સૌનો અમને આ સહકાર મળતો રહેશે. હવે હું મુશાયરાની આગળની કાર્યવાહી, મુશાયરાની ભાગદોડ અબરાર કાશિફ સાહેબના હાથમાં સોંપી રહ્યો છું. અબરાર કાશિફ સાહેબને વિનંતી કરીશ કે મુશાયરાનું સંચાલન કરે. અબરાર કાશિફ साहब. अस्सलाम वालेकुम. इससे पहले कि मोहतरम जनाब अबरार काशिफ साहब मुशायरे की जिम्मेदारी अपने ऊपर ले, इससे पहले मैं आज के इस मुशायरे की सदारत के लिए बड़ौदा शहर के बहुत ही मोहतरम और मशहूर और मारूफ शायर मोहतरम जनाब खलील धनतेजी साहब का इसमें गिरामी पेश करता हूँ. उम्मीद है आप कबूल फरमाएंगे. सहर सहर होते ही शाखों पर इबादत जाग जाती है, परिंदों के लबों पर भी तिलावत जाग जाती है. मुकर्रर वक्त कोई भी नहीं उसकी नवाजिश का, उसे जब भी पुकारो उसकी रहमत जाग जाती है. क्या तूने नहीं देखा दरिया की रवानी में बहते हुए पानी में तेवर भी तो उसका है. तू नूह का बेटा है कुछ बस में नहीं तेरे, कश्ती भी तो उसकी है लंगर भी तो उसका है. सूरज के चमकने से तारों के बिखरने तक, मौजों के थपेड़ों से तूफान के ठहरने तक, गुंचों के चटकने से कलियों के महकने तक, क्या तूने नहीं देखा पैकर भी तो उसका है. अजमत से हकीकत से मुंह मोड़ना चाहा था, कुछ हाथियों वालों ने घर तोड़ना चाहा था. क्या तूने नहीं देखा मासूम परिंदों ने किस तरह हिफाजत की, वो घर भी तो उसका है. क्या तूने नहीं देखा, क्या देख लिया तूने, उसके ही इशारे पर ये सारे तमाशे हैं. वो धूप का मालिक है, वो छांव का खालिक है, आंखें भी तो उसकी है मंजर भी तो उसका है. क्या तूने नहीं देखा वो खाक के जर्रों से सूरज भी बनाता है, तारे भी बनाता है. मैं क्या हूं मेरा क्या है, मिट्टी ही समझ मुझको, पत्थर ही सही लेकिन पत्थर भी तो उसका है. हाज़रीन महफिल, अल्लाह रब्बुल इज़्ज़त ने मिट्टी उठाई, मिट्टी का एक पुतला तरतीब दिया, पुतले में जान डाल दी, रूह फूंक दी. दिमाग बनाया, दिमाग को अच्छे और बुरे की सलाहियत अता की, सच और झूठ की नेमत से सरफराज किया. आंखें बनाई, आंखों को बसारत और बसीरत की नेमत से मालामाल किया. पलकें बनाई, पलकों को आंखों की हिफाजत पर मामूर